નમસ્તે બાળ મિત્રો. આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનનો 8મો પાઠ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર એ જોવાનો છે. તો આ પાઠમાં તમે જુઓ તો આપણા દેશમાં જે વિભિન્નતા છે એ એવી વિભિન્નતા વિશ્વના લગભગ એક પણ દેશમાં તમને જોવા નહીં મળે. આપણા દેશમાં અલગ અલગ ધર્મના લોકો સાથે અલગ અલગ ભાષા બોલતા લોકો, અલગ અલગ રાજ્યોમાં પોતપોતાની બોલીઓ, પોતાની ભાષા બધી અલગ અલગ છે. બધામાં અલગ અલગ વિભિન્નતા છે. બધાના તહેવારો પણ અલગ છે. બધાના તહેવારો, ઉત્સવો એ પણ અલગ છે. પોતપોતાના ધર્મ પ્રમાણે પોતપોતાના ઉત્સવો પણ અલગ છે. એવી જ રીતે રાજ્યોના પણ ઉત્સવો અને તહેવારો અલગ છે. જેવી રીતે ગુજરાતના, પંજાબના, મહારાષ્ટ્રના, કેરળના, એમ અલગ અલગ રાજ્યના ઉત્સવો લગભગ બધે અલગ અલગ ઉજવાય છે. તેવી રીતે આખા દેશમાં, આપણા ભારત દેશમાં પણ મોટાભાગના ઉત્સવો લગભગ એક સમાન હોય એવા દિવાળી છે, દુર્ગા પૂજા છે, હોળી છે, નાતાલ છે, ચેટીચાંદ છે, એ લગભગ આખા દેશમાં ઉજવાતા ઉત્સવો છે. તેવી રીતે આપણા અલગ અલગ રાજ્યોમાં એના નૃત્યો પણ અલગ અલગ છે. જેમ કે કથક, કથકલી, મણિપુરી, ભરતનાટ્યમ, કુચીપુડી, બિહુ, એમ અલગ અલગ રાજ્યોના નૃત્યો પણ અલગ અલગ છે. આપણા ગુજરાતનું જોઈએ તો રાસ ગરબા, નવરાત્રિ જે વિશ્વ આખામાં ઓળખાય છે, વખણાય છે. તેવી રીતે ચિત્રકલા, ચિત્રની શૈલીઓ પણ આખા દેશમાં અલગ અલગ રાજ્યો પ્રમાણે અલગ અલગ છે. એવી રીતે જે આખા દેશમાં જે રીતે મંદિરોનું સ્થાપત્ય છે તે પણ ગુપ્તકાળ દરમિયાનથી અત્યાર સુધીનું અલગ અલગ બધા રાજ્યોમાં આપણને જોવા મળે છે. હવે આપણે જોઈએ તો પાઠમાં મેં તમને કીધું એમ વિભિન્નતા, આપણો દેશ એ વિભિન્નતામાં એકતા ધરાવતો દેશ છે. અલગ અલગ સંસ્કૃતિ છે, અલગ અલગ કાવ્યો, અલગ નૃત્યો, સંગીત, ચિત્રકલા, પોતપોતાના રીતિ રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન બધામાં વિભિન્નતા છે. વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના, મરાઠી બોલનાર મહારાષ્ટ્રના, પંજાબી બોલનાર પંજાબના, તેવી રીતે બંગાળી બોલનાર બંગાળના. એમ તેમની ભાષાથી તેઓ ઓળખાઈ જાય છે કે લગભગ કયા રાજ્યના લોકો છે. તો એ વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીતિ રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે. હવે જેવી રીતે આપણું ગુજરાત છે, ગુજરાતમાં પણ અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ રીતિ રિવાજો છે. સૌરાષ્ટ્રમાં હોય તો સૌરાષ્ટ્રના લોકોની રીતિ રિવાજો અલગ હોય. મધ્ય ગુજરાતમાં જાઓ તો તે ત્યાંના લોકોનું પણ રીતિ રિવાજો અલગ છે. અમદાવાદ, કચ્છ, દક્ષિણ ગુજરાત, તેવી રીતે અલગ અલગ તમે તેના વિસ્તાર પ્રમાણે જ્યાં જાઓ તો તેના રીતિ રિવાજો, તેની બોલીઓ અલગ અલગ બદલાઈ જાય છે. તેમ આપણા દેશ, હવે આપણા દેશના જે મુખ્ય ભાષાઓ છે અને તેમનો વિકાસ જોઈએ તો લગભગ તમે આપણી ચલણી નોટ છે ને, ચલણી નોટમાં એક બાજુના ખૂણામાં આપેલી છે લગભગ 15 જેટલી મુખ્ય ભારતની ભાષાઓ છે અને બોલીઓ તો અગણિત છે. ભાષાઓ પોતપોતાના રાજ્ય પ્રમાણે લગભગ અલગ અલગ છે. તો તેમાં મુખ્ય તમે જુઓ તો મલાયાલમ, જે 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલાયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલાયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલાયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકલમ
ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલો હતો. તેવી જ રીતે બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. જનજાતીય ભાષાઓ પર્શિયન્સ એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને 2 ભાગમાં વહેંચી શકાય, એક સંસ્કૃતથી પ્રભાવિત અને એક સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય. ભારતમાં લગભગ જેટલી પણ ભાષાઓ છે તેમાં તેની બધા ભાષાઓ ઉપર સંસ્કૃતનો ખૂબ મોટો પ્રભાવ છે. એટલે કે મોટા ભાગની ભાષાઓ સંસ્કૃત પરથી અપભ્રંશ થઈને ઉતરી આવેલી છે. તેમાં મલાયાલમ હોય, બંગાળી હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, મોટાભાગની તમામ ભાષાઓ ભારતની એ સંસ્કૃતની અપભ્રંશ ભાષામાંથી આવેલી છે. તે પોતાના વિસ્તાર પ્રમાણે અલગ અલગ ભાષા બોલાય છે. ગુજરાતમાં ગુજરાતી તે પણ મોટાભાગે લગભગ એ સંસ્કૃતમાંથી જ ઉતરેલી ભાષા છે. તો આપણે ગુજરાતની જો ગુજરાતી ભાષા જોઈએ તો ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. મેં તમને કીધું ને કે વિશ્વમાં લગભગ એક પણ દેશમાં આટલી બધી ભાષાઓ કે બોલીઓ બોલાતી નહીં હોય જેટલી ભાષા અને બોલી આપણા દેશમાં બોલાય છે. પ્રાચીન કાળથી જ ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાનો પ્રાદેશિક ભાષાનો વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓ જન્મ થયો. જે બંગાળી છે, મલાયાલમ છે, ગુજરાતી છે, એ મોટાભાગે લગભગ સંસ્કૃત ભાષામાંથી ઉતરેલી ભાષા છે. તેમજ દક્ષિણ ભારતની જે ભાષાઓ છે તેની ઉપર તમિલનો ઘણો પ્રભાવ છે. તમિલ ભાષાનો દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓનો વિકાસમાં વેગ આવ્યો અને ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલાયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ ઉદ્ભવી. ઈસવીસન 10મી સદી અને 11મી સદીમાં સંસ્કૃતમાંથી ઉતરી આવેલા વિવિધ ભાષા સ્વરૂપમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ગુજરાતી માટેનો જે કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ એ નરસિંહ મહેતાના હાથે વિકસેલો છે. નરસિંહ મહેતા જેવો આપણે આગળના પાઠ જોઈ ગયા તેમ નરસિંહ મહેતા એ આપણા ભાવનગર જિલ્લાના તળાજાના મૂળ વતની હતા. પછીથી તેઓ જુનાગઢ સ્થાયી થયા હતા. તેમણે ગુજરાતી માટેનો જે કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ ઉપસી આવે છે. એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુબેરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખાની સંજ્ઞા આપી હતી. તેઓ પાટણના મૌઢ બ્રાહ્મણ હતા. તેમને અખ્યાન પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. હવે આ ત્રણેય કવિઓની રચનાઓની માહિતી આપતી પોથી આપણે જ્યારે પણ નિશાળ ખુલ્લે, સ્કૂલ ખુલ્લે ત્યારે બનાવીશું. અને તમે પણ ઘેરે આવા ત્રણેય કવિઓની રચનાઓની માહિતી બનાવતી એક પોથી જો તમને યુટ્યુબ કે કોઈ અન્ય માધ્યમથી જો મળી રહે તો એક સરસ મજાની નાની એવી પોથી બનાવવાની છે અને સ્કૂલમાં લઈને આવજો. હવે આગળ જોઈએ તો ભારતના ઉત્સવો. મેં તમને કીધું હતું ને કે આપણા દેશમાં ઉત્સવો પણ અલગ અલગ
ઘણા બધા વિભિન્ન છે. દેશ જેટલો વિશાળ છે તેમાં રહેતા લોકો પણ અલગ અલગ પોતાની ભાષા, પોતાના રીતિ રિવાજો પ્રમાણે ઉત્સવો અલગ અલગ ઉજવે છે. તેમાં મુખ્ય ઉત્સવો તમે જોઈએ તો એક તો છે જગન્નાથની રથયાત્રા. જે જગન્નાથની આપણે બીજની રથયાત્રા નીકળે છે ને, અષાઢી બીજ, જગન્નાથની રથયાત્રા, જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયા છે. જેમાં ઓડિશાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. જગન્નાથનો અર્થ થાય છે વિશ્વનો માલિક, એટલે કે જગતનો તાત, જગતનો નાથ, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. એટલે કે જગન્નાથ એ વિષ્ણુના જ અવતાર માનવામાં આવે છે. તેમણે 12મી સદીના ગંગવંશના રાજા અનંત વર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી દીધું હતું. એટલે કે જે રાજા હતો અનંગ ભીમ, તેમણે પોતાનું રાજ્ય ભગવાન જગન્નાથને અર્પણ કરી દીધું હતું અને પોતે તેમનો પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યો હતો. એટલે કે પોતાના રાજ્યનો રાજા એ જગન્નાથને બનાવ્યા હતા, ભગવાન જગન્નાથને, અને પોતે તેમનો પ્રતિનિધિ તરીકે એ રાજ્ય કર્યું હતું. તેમણે ઈસવીસન 1230માં ત્યાં આ જગન્નાથને પોતાનું રાજ્ય અર્પણ કરી દીધું હતું. ઓડિશા જીતનાર મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તે શા માટે? કારણ કે ત્યારે એવું માનવામાં આવતું હતું કે જેનું પણ આ મંદિર ઉપર શાસન હશે, જેમનું પણ આ મંદિર ઉપર શાસન હશે, તે ત્યાંના સ્થાનિક લોકો પણ પોતાનું શાસન સ્વીકારશે. એટલે કે ત્યાંના જે લોકો, સ્થાનિક લોકો છે, તે પણ તેમનું શાસન સ્વીકારશે. એટલે જ્યારે પણ કોઈ બહારથી લોકો આક્રમણ કરતા તો તેમનો પ્રથમ પ્રયત્ન તે જ રહેતો કે જગન્નાથના મંદિર ઉપર પોતાનું શાસન સ્થપાય. તે માટે ઘણા બધા લોકો, બહારના આક્રમણકારોએ પણ આ મંદિર ઉપર પોતાનું શાસન એક હથ્થું રહે તે માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. તેમાં પુરીમાં પ્રતિ વર્ષે એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથની રથયાત્રામાં બેસીને પુરીમાં ભ્રમણ કરે છે. દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે. આપણા ગુજરાતમાં, અમદાવાદમાં, ભાવનગરમાં તેમજ બીજા ઘણા બધા શહેરોમાં આ જગન્નાથની રથયાત્રા, શોભાયાત્રા નીકળે છે, જે આખા શહેરમાં તેના રૂટ પ્રમાણે ફરતી હોય છે અને ભક્ત બધાએ તેના દર્શન કરવા આ રથયાત્રામાં જોડાય છે. હવે છે હોળીનો તહેવાર. જે હોળીનો તહેવાર લગભગ આખા ભારતમાં, આખા દેશમાં ઉજવવામાં આવે છે, પરંતુ તેમનું વિશેષ મહત્ત્વ ઉત્તર ભારતમાં તેમનું વિશેષ મહત્ત્વ છે. આ તહેવાર 2 દિવસનો હોય છે. એક તો હોળી, પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી. આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે એકબીજા પર રંગો છાંટીને ઉજવણી કરવામાં આવે છે. હોળી ધૂળેટીથી તો આપ સબ બધા માહિતીગાર છો. હોળીના દિવસે આપણે હોળીની રાત્રે આપણે આખા ગામમાં, આપણા વિસ્તારમાં આપણે જોઈએ તો આપણા ગામમાં રાત્રે બધા હોળી પ્રગટાવવા બધા ભેગા થાય છે અને રાત્રે હોળી પ્રગટાવીને લોકો એ હોળીનો તહેવાર ઉજવે છે. ખજૂર અને ડાળિયા વહેંચે છે. તે માન્યતા પ્રમાણે તેવી માન્યતા છે કે હોળીની જે વરાળ હોય, જે ધુવાડો હોય, આપણા વિસ્તાર પ્રમાણે એવી માન્યતા છે કે તે જે ધુવાડો જે દિશામાં જાય એ દિશામાં, જો પૂર્વ દિશામાં તરફ વધુ જાય તો વરસાદ સારા થાય. એવા ત્યારના ઘરડા માણસો કે ગઢા કહીએ ને આપણે, તેમની એવી માન્યતા હતી અને ત્યારે તે પ્રમાણે તે આગળનું વર્ષ કેવું થાય છે તેની ભવિષ્યવાણી કરતા હોય છે. અને ધૂળેટી તહેવાર પણ બાળકોનો પ્રિય તહેવાર છે. ધૂળેટીમાં બધા નાના બાળકોથી માંડી મોટા તમામ લોકો એ આ તહેવારોમાં સહભાગી થતા હોય છે. ધૂળેટીમાં પોતપોતાના ઘેરે નાના બાળકો ગામમાં એ એકબીજા ઉપર રંગ છાંટે છે અને તહેવાર ઉજવે છે.
લોકો ખૂબ મોજ મસ્તી કરે છે. ગામથી માંડી શહેરોમાં પણ આ ઉત્સવ મોટા પ્રમાણમાં ઉજવાય છે. પણ તેમનું વિશેષ મહત્ત્વ એ ઉત્તર ભારતના રાજ્યોમાં વધુ ઉજવાતો તહેવાર છે. ત્યાંના લોકો એ લગભગ જેવી રીતે આપણે નવરાત્રિ 9 દિવસ ઉજવીએ તેવી રીતે એ હોળી 9 થી 10 દિવસ એ ઉજવે છે અને ખૂબ મોજ મસ્તી કરતા હોય છે. હવે છે બીજું છે લઠમાર. લઠમાર હોળી બરસાના, એટલે કે બરસાના એ ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી એટલે કે લઠમાર હોળી તરીકે પણ જાણીતી છે. લઠમાર હોળી બરસાના જે ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે પણ જાણીતી છે. બરસાના રાધાજીનું જન્મસ્થાન છે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. અહીં નંદગામ એટલે કે શ્રી કૃષ્ણની ભૂમિ જે આપણે સિરિયલોમાં જોઈએ છીએ ને, તે નંદગામના પુરુષો બરસાનાના સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ દ્વારા લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે. તેથી આ હોળીને લઠમાર હોળી તરીકે ઓળખાય છે. એટલે કે ટૂંકમાં આપણે આ શ્રી કૃષ્ણ અને રાધાજીની સાથે સંકળાયેલો ત્યાંનો તહેવાર છે. એટલે કે હોળીની જેમ જ તે લોકો ત્યાં ઉજવે છે. એટલે કે નંદગામથી પુરુષો એ જે રાધાજીનું જન્મસ્થળ છે બરસાના ત્યાં જાય છે અને તે ત્યાં પોતાના જે રાધાજીનું મંદિર છે ત્યાં તે ધજા ચડાવવાનો પ્રયત્ન કરતા હોય છે અને સ્ત્રીઓ એક જાડી લાકડીથી તેમનું સ્વાગત કરતી હોય છે. એટલે કે એટલા માટે આ હોળીને લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. હવે છે લોહડી, જે પંજાબમાં ઉજવાતો તહેવાર છે. ત્યાંના શીખ સમુદાય દ્વારા આ તહેવાર 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પહેલાં ઉજવવામાં આવે છે. આપણે હવે થોડા સમયમાં જ તે મકર સંક્રાંતિનો તહેવાર આવે છે. તે આગળની તારીખ લગભગ મકર સંક્રાંતિ એ આપણા દેશમાં 14 તારીખે ઉજવાય, તો ત્યારે ત્યાં તે 13મી તારીખે આ લોહડીનો તહેવાર ઉજવે છે. લોહડીમાં એવું હોય છે કે રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરે છે. આ તહેવાર એ અંધકાર પર પ્રકાશનો વિજયનું પણ પ્રતીક હોવાનું માનવામાં આવે છે. આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. મેં તમને કીધું હતું ને કે આપણા દેશમાં અલગ અલગ ધર્મના ઘણા બધા લોકો, ભાષાઓ, અલગ અલગ ધર્મના પાળતા લોકો રહે છે. તેવી જ રીતે શીખ ધર્મના લોકો એ ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ એ વિસ્તારોમાં, પંજાબમાં ને દિલ્હીમાં ને વધુ છે, તો ત્યાંના વિસ્તારોમાં આ લોહડીનો તહેવાર એ હર્ષોલ્લાસથી તે ઉજવે છે. હવે છે પોંગલ. પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિનાથી થાય છે અને જાન્યુઆરીનો મધ્ય ભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે. આ દિવસ પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. હવે પોંગલનો અર્થ એવો થાય છે કે એક પ્રકારની એ વાનગી છે જે તમિલનાડુમાં બનાવવામાં આવે છે. પોંગલ એટલે કે ઉકાળું ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે. એટલે કે આ વાનગીને એક શુકન તરીકે ગણવામાં આવે છે. જેવી રીતે આપણા તહેવારોમાં દિવાળી હોય ત્યારે ઘરે મીઠાઈ બનાવતા હોય, મકર સંક્રાંતિ હોય ત્યારે તલ સાંકળી કે સિંગપાક કે રેવડીને એવું બધું જે ઘરે બનાવતા હોય, તેવી રીતે ત્યાંના લોકો તમિલનાડુમાં આ પોંગલ બનાવવામાં આવે છે અને શુકન તરીકે બધા પોતપોતાના ઘરે આ પોંગલ વાનગી બનાવતા હોય છે. હવે છે ઓણમ. ઓણમ એ કેરળમાં ઉજવાતો મહત્ત્વનો તહેવાર છે. ઓણમ એ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિને
એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર જે આપણો અંગ્રેજી મહિના આવે છે તે પ્રમાણે જોઈએ તો તે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આજુબાજુમાં આવે છે. 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારની વિશેષતા છે. નૌકા સ્પર્ધા વલ્લમકાલી તરીકે પણ ઓળખાય છે. આ તહેવારમાં સાદિયા નામનું ભોજન પણ લેવામાં આવે છે. તો અત્યાર સુધી આપણે જે જોયું તો ભારતના ઉત્સવો, ભાષાઓ તે આપણે જોઈ. તે એવી રીતે ભારતના ઉત્સવોમાં ઘણા બધા ઉત્સવો પોતપોતાના રાજ્યો પ્રમાણે અલગ અલગ છે. તો આજે આપણે એટલા ઉત્સવો જોયા. હવે આવતીકાલે બાકીના જે આપણા રાજ્યો પ્રમાણે જે કંઈ ઉત્સવો છે તે આપણે આવતીકાલે જોઈશું. નમસ્તે.